મિત્રો, સ્વાગત છે તમારું ભારતીસ કિચન ગુજરાતીમાં। તો આજે હું તમારી સાથે શેર કરીશ કાઠિયાવાડી સ્ટાઇલ રીંગણના ઓળાની રેસીપી ગમે તો વિડીયોને લાઈક કરજો અને વધારેમાં વધારે શેર કરજો। તો રીંગણનો ઓળો બનાવવા માટે મેં અહીંયા 2 મીડિયમ સાઈઝના રીંગણ લઈ લીધા છે। આપણે રીંગણની પસંદગી આવા એકદમ કૂણા હોય તેવા જ રીંગણની પસંદગી કરવાની છે। તો હવે આપણે રીંગણને આ રીતે ઉપરથી કાનનો ભાગ કાઢી લઈશું। તો આ રીતે બંને રીંગણને તમે જોઈ શકો છો મેં કાનનો ભાગ કાઢી લીધો છે। તો હવે રીંગણને આપણે એકદમ ઝડપથી કૂક થઈ જાય એના માટે આપણે રીંગણ ઉપર આ રીતે થોડું તેલ લગાવી દઈશું। આ રીતે રીંગણ પર થોડું તેલ લગાવવાથી આપણા રીંગણ પર જલ્દીથી શેકાઈ જશે અને તેની છાલ પણ આસાનીથી નીકળી જશે। તો આ જ રીતે આપણે બંને રીંગણ પર તેલ લગાવી દઈશું। તો તમે જોઈ શકો છો મેં બંને રીંગણ પર તેલ લગાવી દીધું છે। તો હવે આપણે રીંગણને શેકી લઈશું। તો રીંગણને શેકવા માટે મેં આ રીતે ગેસની ફ્લેમ પર રાખી દીધી છે। તો આપણે રીંગણને આ રીતે સતત ફેરવતા જઈ લગભગ 4 થી 5 મિનિટ સુધી રીંગણને શેકી લઈશું। આપણે રીંગણને શેકતી વખતે ગેસની ફ્લેમ મીડિયમ ટુ લો જ રાખવાની છે, તો જ આપણું રીંગણ અંદર સુધી એકદમ સરસ રીતે શેકાઈ જશે। તો 4 થી 5 મિનિટ પછી તમે જોઈ શકો છો આપણું રીંગણ એકદમ સરસ રીતે શેકાઈ ગયું છે। તો હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને રીંગણને એક પ્લેટમાં કાઢી લઈશું। તો આ જ રીતે મેં બંને રીંગણ શેકીને તૈયાર કરી લીધા છે। તો હવે આપણે રીંગણને થોડા ઠંડા થવા દઈશું। તો લગભગ 2 થી 3 મિનિટ પછી આપણા રીંગણ એકદમ સરસ રીતે ઠંડા થઈ ગયા છે। તો હવે આપણે આ રીતે રીંગણની છાલ કાઢી લઈશું। તો આપણે રીંગણ પર તેલ લગાડ્યું હોવાથી રીંગણની છાલ એકદમ આસાનીથી નીકળી જાય છે। તો આ જ રીતે આપણે બંને રીંગણની છાલ કાઢી લઈશું। તો તમે જોઈ શકો છો મેં બંને રીંગણની છાલ કાઢી લીધી છે। તો હવે આપણે ચાકુની મદદથી રીંગણના ડીટિયા કાપી લઈશું અને આપણે રીંગણને આ રીતે વચ્ચેથી કાપી લઈશું અને આપણે જોઈ લઈશું જો અંદર કોઈ બિયાનો ભાગ હોય તો આપણે તેને કાઢી લઈશું, પણ આપણા રીંગણા એકદમ સરસ રીતે કૂણા છે તો તેમાં બિયાનો ભાગ પણ નથી। તો હવે આપણે તેને ચાકુની મદદથી આ રીતે કટ કરી લઈશું। આ રીતે આપણે ચાકુની મદદથી રીંગણને મેશ કરીશું તો તે ખાવામાં એકદમ સરસ લાગશે, પણ જો તમે પોટેટો મેશરથી તેને મેશ કરી દેશો તો તેનો ખાવામાં સ્વાદ બહુ સારો નહીં લાગે। એટલા માટે હંમેશા શરીરની મદદથી જ આ રીતે રીંગણને મેશ કરી લેવું। તો તમે જોઈ શકો છો મેં રીંગણને આ રીતે મેશ કરી દીધું છે। તો હવે આપણે ઓળો બનાવવાનું શરૂ કરીએ। તો એના માટે એક પેનમાં લગભગ 3 થી 4 ચમચી જેટલું તેલ ગરમ કરાવવું। તેલ ગરમ થઈ જાય ત્યારબાદ તેમાં અડધી ચમચી જેટલું જીરું અને 1 ચમચી જેટલી હિંગ ઉમેરી દઈશું। ત્યારબાદ તેમાં અડધી વાટકી જેટલી લીલી ડુંગળીને મેં આ રીતે ઝીણી ઝીણી ચોપ કરી લીધી છે તો તે ઉમેરી દઈએ। તમે લીલી ડુંગળીની જગ્યાએ સૂકી ડુંગળીનો પણ ઉપયોગ કરી શકો છો, પરંતુ ઓળામાં તો લીલી ડુંગળીનો સ્વાદ એકદમ સરસ આવે છે, એટલા માટે બને ત્યાં સુધી લીલી ડુંગળીનો જ ઉપયોગ કરવો। તો હવે આપણે ગેસની મીડિયમ ટુ લો ફ્લેમ રાખી ડુંગળીને લગભગ 2 થી 3 મિનિટ સુધી કૂક કરી લઈએ। ડુંગળીને આપણે કૂક કરતી વખતે સતત ચલાવતા જ રહેવાનું છે। તો લગભગ 2 થી 3 મિનિટ પછી તમે જોઈ શકો છો આપણી ડુંગળી આ રીતે થોડી કૂક થઈ ગઈ છે। તો હવે આપણે તેની અંદર 1 ચમચી જેટલી આદુ લસણ અને લીલા મરચાંની પેસ્ટ ઉમેરીશું। આપણે આ વડામાં લાલ મરચું પાવડરનો ઉપયોગ બહુ વધારે નથી કરવાના, એટલા માટે મેં અહીં તીખા મરચાંનો જ ઉપયોગ કર્યો છે। તો તમે તમારા ટેસ્ટ પ્રમાણે લીલા મરચાંનું પ્રમાણ વધારે કે ઓછું કરી શકો છો। તો આ રીતે એકદમ સરસ રીતે બધું મિક્સ કરી આપણે લગભગ 1 થી 2 મિનિટ સુધી કૂક કરી લઈશું। ત્યારબાદ તેમાં 1 ચમચી જેટલી લસણની કળીને મેં આ રીતે નાના નાના ટુકડા કરીને ઉમેરી દીધું છે। તો હવે બધું એકદમ સરસ રીતે મિક્સ કરી લઈએ અને 1 થી 2 મિનિટ સુધી લસણની કળીને પણ કૂક કરી લઈએ। આપણે લસણને બહુ વધારે પડતું કૂક નથી કરવાનું, પરંતુ તેમાંથી થોડી કચાશ દૂર થાય તેટલું જ કરવાનું છે। તો 1 થી 2 મિનિટ બાદ તમે જોઈ શકો છો આપણી લસણ અને ડુંગળી એકદમ સરસ રીતે સતળાઈ ગયા છે। તો હવે આપણે તેની અંદર
મોટી 2 ચમચી જેટલી લીલું લસણ મેં આ રીતે ઝીણું કટ કરીને ઉમેરી દીધું. હવે બધું એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું અને લસણને લગભગ 1 થી 2 મિનિટ સુધી કૂક કરી લઈશું. તો 1 થી 2 મિનિટમાં જ તમે જોઈ શકો છો આપણું આદુ લસણ અને લીલું લસણ ડુંગળી બધું જ એકદમ સરસ રીતે સતળાઈ ગયું છે. તો હવે તેની અંદર એક મોટી સાઈઝનું ટમેટાને મેં આ રીતે ઝીણું ચોપ કરીને ઉમેરી દીધું છે. તો બધું એકદમ સરસ રીતે મિક્સ કરી લઈએ અને ટમેટા આપણા ફટાફટ કૂક થઈ જાય એટલા માટે આપણે તેની ઉપર થોડું મીઠું ઉમેરી દઈશું. ત્યારબાદ તેની ઉપર અડધી ચમચી જેટલી હળદર ઉમેરી દઈશું અને બધું જ એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું. આ રીતે મીઠું અને હળદર ટમેટા પર ઉમેરવાથી આપણા ટમેટા ફટાફટ કૂક થઈ જશે. આપણે ટમેટા ઉમેરી ગેસની ફ્લેમ મીડિયમ ટુ લો જ રાખીશું અને આ રીતે સતત ચલાવતા જઈ 2 થી 3 મિનિટ સુધી ટમેટાને કૂક કરી લઈશું. તો 2 થી 3 મિનિટ પછી તમે જોઈ શકો છો આપણા ટમેટા એકદમ સરસ રીતે કૂક થઈ ગયા છે. તો હવે આપણે તેની અંદર એક વાટકી જેટલા લીલી ડુંગળીના પાનને મેં ધોઈને આ રીતે સમારી લીધા છે. તો તે ઉમેરી દઈશું અને બધું જ એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું. ઓળામાં લીલી ડુંગળીના પાનનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે, તો એ જરૂરથી ઉમેરજો. તો હવે આપણે લીલી ડુંગળીના પાનને ગેસની મીડિયમ ટુ લો ફ્લેમ રાખી લગભગ 1 થી 2 મિનિટ સુધી કૂક કરી લઈશું. ત્યારબાદ આપણે શેકીને જે મેશ કરેલા રીંગણ રાખ્યા છે તે ઉમેરી દઈશું અને બધું એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું. તો તમે જોઈ શકો છો મેં આ જ રીતે બધું જ એકદમ સરસ રીતે મિક્સ કરી લીધું છે. આપણે રીંગણના ઓળામાં હંમેશા લીલી ડુંગળી અને આદુ મરચાંનો વધારે જ ઉપયોગ કરવાનો છે, તો જ આપણો રીંગણનો ઓળો એકદમ ટેસ્ટી બનીને તૈયાર થશે. તો હવે આપણે આ જ રીતે રીંગણને સતત ચલાવતા રહી લગભગ 2 થી 3 મિનિટ સુધી ઓળાને કૂક કરી લઈશું. તો 2 થી 3 મિનિટ થઈ ગઈ છે. તો હવે આપણે ઓળામાં ઉપરથી થોડા આ રીતે ઝીણા કાપેલા ધાણા ઉમેરી દઈશું અને ઓળાને એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું. તો ઓળામાં તમે આ રીતે લીલી ડુંગળી અને આદુ લસણ વધારે ઉપયોગ કરશો તો જ તમારો ઓળો એકદમ ટેસ્ટી એવો બનીને તૈયાર થશે. તો આપણો ઓળો એકદમ સરસ રીતે કૂક થઈ ગયો છે. તો હવે આપણે ગેસની આંચ બંધ કરી દઈશું અને ગરમા ગરમ ઓળાને આપણે સર્વિંગ ડીશમાં લઈ લઈશું. તો આ રીતે ઓળાને મેં સર્વિંગ ડીશમાં લઈ લીધો છે. તો હવે ઉપરથી થોડા લીલી ડુંગળીના પાન ઉમેરી દઈશું અને સાથે થોડા ઝીણા કાપેલા ધાણા ઉમેરી દઈશું અને ગરમા ગરમ ઓળાને મેં અહીં બાજરાના રોટલા સાથે સર્વ કર્યો છે. તમે ઓળાને રોટલા કે ભાખરી સાથે પણ ખાઈ શકો છો. તો જોતા જ ખાવાનું મન થઈ જાય તેવો રીંગણનો ઓળો બનીને તૈયાર થઈ ગયો છે. જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને આવી જ નવી રેસીપીઓના વિડીયો જોવા માટે બાજુમાં આપેલા બેલ આઇકન પર ક્લિક કરજો, જેથી મારી નવી આવનારી રેસીપીઓના નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળે.